આગળ વાત વડોદરાની કે જ્યાં એમએસ યુનિવર્સિટીમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું। ફાઇન આર્ટ્સ વિભાગના વર્કશોપમાં પાણી ગરમ કરવાનું હીટર અડતા કાજલ ચૌધરી નામની વિદ્યાર્થીનીને વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। મૃતક કાજલ ચૌધરી મૂળ વલસાડની રહેવાસી છે અને ફાઇન આર્ટ્સ વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી। વિદ્યાર્થીનીના મોત અંગે યુનિવર્સિટીએ જાણ કરતા પરિવારજનો પણ તાત્કાલિક વડોદરા ખાતે દોડી આવ્યા। ફાઇન આર્ટ્સ વિભાગના વર્કશોપમાં પાણી ગરમ કરવાનું હીટર અડતા કાજલ ચૌધરી નામની વિદ્યાર્થીનીને વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। મૃતક કાજલ ચૌધરી મૂળ વલસાડની રહેવાસી છે અને ફાઇન આર્ટ્સ વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી। વિદ્યાર્થીનીના મોત અંગે યુનિવર્સિટીએ જાણ કરતા પરિવારજનો પણ તાત્કાલિક વડોદરા ખાતે દોડી આવ્યા।